રાજકોટ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ શહેરની સરકારી કચેરીઓમાં આજે બીજે દિવસે પણ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ટ્રાફિક પીએસઆઈ ડીટી સુમેરા, રાજકોટ શહેર। કોર્પોરેશન કચેરીમાં જે ચેકિંગ ચાલુ કર્યું છે શેના માટે આ ચેકિંગ છે? મહેરબાન ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબે હુકમ કરેલો તમામ સરકારી કર્મચારી સરકારી કચેરીમાં આવતા તમામ કર્મચારીઓ હેલ્મેટ ફરજિયાત પહેરવો, ન પહેરીને આવવાથી તેને દંડ વસૂલ કરવો અને હેલ્મેટ પહેરવું એ આ પોતાની તથા પરિવારની સુરક્ષા માટે થઈને છે। કેટલો દંડ વસૂલવામાં આવે છે અને ખાલી કર્મચારીઓ પાસે જ કે અહીંયા આવતા તમામ લોકો? નહીં, અત્યારે તો ખાલી સરકારી કર્મચારીઓ માટે જ છે અને સ્થળ ઉપર 500 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે। સવારે કેટલા વાગે શરૂ કરી ત્યાં અત્યાર સુધીમાં કેટલા લોકોને દંડ થયો? અત્યાર સુધીમાં 25 લોકોને દંડ વસૂલ કરવામાં આવેલો છે। 9:30 થી ચાલુ થયું તો 11:30 સુધી આ ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવેલ છે। કેટલા દિવસ ચાલુ રહેશે? જ્યાં સુધી બીજો હુકમ ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે। ઓકે।